હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને વહેલા ઉઠ્યા હતા 6 વાગે ઉઠ્યા ને એટલે તો મનાલી જેવું વાતાવરણ લાગતું હતું ઘરની બહાર. કશું દેખાતું જ નહોતું, નવું ધુવા. તો એટલા વાગે વહેલા ઉઠી અને મિત્રો એકલો જ હતો, ડીગીના અંગાત નહોતો લઈ ગયો. ગાડી લઈને દૂધ ભરાવા જાય, દૂધ ભરાઈને આવી અને આપણું રેગ્યુલર કસરત કરવા ગયા. આવીને બ્રશ કરીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ રેડી હવે થઈ જાય છે. બાકી બહારનું વાતાવરણ મિત્રો હજી એક વખત બતાવું તો બદલોનું તો નહીં જ. જો 8 વાગ્યા ને તો જેવું ને એવું છે, નવરું ધુમ્મસ. સવારે તો આટલાથી 10 મીટર આગું એ નહોતું દેખાતું, એટલું બધું વાતાવરણ તંગ. અને રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો, જેના હિસાબે આવું વાતાવરણ થઈ ગયું. તમારે બધાનો વરસાદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ. જો મિત્રો અમારે ગેસનું સિલિન્ડર લાવે છે ને તો બાજરીના રોટલા હોય ગળવાનું ચાલુ કરી દીધું. બાકી ડીબુએ ઉઠી ગયું છે મોર્નિંગમાં. એ બચ્ચા ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો તમે ચા પીજો, नाश्तो કર્યો? तूने क्या खाया है? गोरी खाई અને ચા પીધી, નાસ્તો કર્યો? ખબર કે એ ટાટા. મિત્રો એ તો એના મૂડમાં જ પડી છે કોમમાં. બાકી સરસ વહેલા નહીં ધોઈ અને માતાજીની દીવાબત્તી કરી લીધી છે. તમે મિત્રો કરી લેજો. ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો 8:30 વાગી જશે, મસ્ત સુરત દાદા નીકળી જશે, સારો તડકો આવી ગયો છે. ક્યાં હે લાવ. બાકી તો મિત્રો કાલ આપણે ઈંડા ઢોક્યા હતા તે સારું કરી દીધું. જો હવે હાથનું પાણીમાં કેટલું ભરાઈ ગયું, તો એ પલળી તો જ્યાં જ છે ઈંડા. તો મને કોક કરી અને કાઢવું પડશે બહાર. ડીગી પાણી કાઢવું હોય ને? હા સારું હેરતા. તો મિત્રો પાણી બહાર કાઢી દઈએ અને પછી નાસ્તો લઈને જવાના ટાઈમમાં મળીએ. તો મિત્રો તાટપત્રી ભરેલું છે, બધું પાણી મસ્ત કાઢી દીધું ઝાટકી. બોલો ગરમી કેમ કરતી હતી? હા તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ખેતરમાં એરંડા ઉતારવા માટે મજૂર આવે છે, તો ચા નાસ્તો પહોંચાડતા આવી. બહેણીમાં ચા છે અને અમારો નાસ્તો ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાં ચા નાસ્તો લઈ. જો આ એરંડાની હાલત આવી થઈ છે, વરસાદ આવ્યો એટલે. તો મસ્ત ચા નાસ્તો કરાવી દઈએ મિત્રો. 5-6 જણા છે અને પછી નીકળી જાય. દીકી તાર હુક ખુલી ગયો, તાર બૈરામાંથી હુક ખુલી ગયો, ફિટ કરવો પડશે. તો મિત્રો અત્યારે વાગી જશે 11 વાગ્યાને 15 મિનિટ થઈ છે. ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવી જાય છે. જો ડીગી ડબ્બો જો ક્યાં કર રહે હો? ખાના નહીં હે? બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, બનાવવાનું ચાલુ જ છે. અને આપણે થઈ ગયું છે શૂટિંગમાં જવાનો ટાઈમ. તો ફટોફટ જમી લઈએ અને જમીન નીકળી જઈએ મિત્રો જોકવાયાના શૂટિંગમાં. બાકી જમવામાં ડુંગળી બટાકાનું મિક્સ રસાવાળું શાક છે. મિત્રો લાઈવ રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે. મમ્મી બહાર રહોડામાં રોટલીઓ બનાવે છે. આપણી 64 ઓગણી ગાડી જો. તો એ રોટલીઓ બનાવી જાય ને હું બાજુમાં બેસીને ખાઈ લઉં ઘરમાં. નીકળી જઈએ શૂટિંગમાં, લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 અને આવી જાય છે શૂટિંગમાં. ઘણી વખત આ ચોકડી શૂટિંગમાં આવી છે. પહેલાં પાર્લર આપણું બાઇક પર જો હતી અને હું હવે લાવી દીધું. બાકી જો શૂટિંગ ચાલુ છે. મસ્ત કપડાં પહેરી દીધા. 1-2 ભાગ સારા મિત્ર વિડીયોના પૂરા થઈ ગયા.
સરસ મસ્ત બન્યા. કોમેડી ભાગ એકાદો તો મને ચોક્કસથી બતાવી. બાકી આજે ઘઉં વાટેલા છે ને એનું દૂર કે જે પરાળ ખુશલું જે કહેવાય વેચવાનું હોય એવો ભાગ છે. બરોબર કીધા છે જીવને કોટાને કીધા સા દૂરે પરમો એ જીવણી હા બરોબર ગધારે કુટાય થા આ તો ખરું ને બધા ઢગલા બગરા પડી રહ્યા છે ના હોય તો હરખો ભાવ કે તો ભરી જઈએ પેલા હકાન ફોન કરીને ટ્રેક્ટર લઈને આવું તો હા તો પેલા એના ઢગલા ભરી આવો અને પછી ના પોહાય તો એકન આવજો જીવન પાન જો હો આમાં આ ગધારે કુટાતું હોય તીથી લઈ લ્યો આપણે કયા જરૂર નહીં અરે તમે નહીં તો બીજો આઈ લઈ ગયો તાર પછી આ તો હકાન બીજો ના જાવ સાકી દા નકર 10,000 કોઈ ના આલો દૂરવા ઢગલો એવી જીવનલાલ હાર જીવન યાર અમે તારું મન રાજી કરીએ છીએ જો સરપંચ પાછા મોય ઓછો ને રૂપિયો હો હા હા ઈ કીધા ને એટલા ના 1000 રૂપિયા બોનું બહુ બરોબર 7,000 કીધા જીવનલાલ જીવનિયા ફોટો વધારા એટલે 1000 રૂપિયા બોનું એટલે પાકું કેટલા લેવાના રહ્યા 100,000 રહ્યા બોણા 100,000 લેવાના રહ્યા તમાર હકો આવે ટ્રેક્ટર લઈ એટલે પૈસા લઈ દેજો હા કોઈ વાતો નહીં હા જમ બના ને એમ જલ્દી બોલાવજો વરસાદ આવશે તો પલળી જવા પાસે હારું જીવન યાર લેવા છે જીવન બોલ્યા પણ બીજું ના બોલતા કોઈ આવતા નહીં સરપંચ તમે તો હગાન ફોન કરી દો તો દૂર રાખી લીધું એટલે અહીં ભરી જાય કશો વાતો નહીં જીવન ફોન કરીએ અત્યારે તો ઘણા લેવા વાળા હોય છે કોના ના હોય જ પણ આ તો આપણો માણસ હોય ને હગા માલવાનું એટલે 1000 એટલે જીવન કે જાય છે મગજ ખાધા ગન અરે મારા ડોસી લોહી પી જાય યાર પાણી પીવા નહીં દીધું મને કે બોનું પાછો લ્યો અરે પાણી સીધા પી જજે ઓય ના મારા મને દૂર રાખવાનું છે લેજો સરપંચ આ તો બરજ્યા જેવો છે મારા લેવા દેવા કોઈ નહીં જીવન લાલો તને શરમ નહીં આવતી એક વાર સોદો થઈ ગયો ને પછી ફરાય નહીં મૂર્ખા પણ હું શો ફર્યો માર ડોસી ફરી જાય એનું મોહણા મે તાર જોઈન તો તાર ડોસી કહી દેજે એ સરપંચ લેજો તમાર બોનું લે પાછું લ્યો કે યાર મને ઉકા કગડાવો છો અલે અમાર તો બનવાનું છું કે તાર આવા દે તો અમે સબ મુયાવ કરું છું 4 લીટર પેટ્રોલ બાળીને જોવા આયા 1000 રૂપિયા બોનું આલ્યું અને તું 1000 પાછા આલ્યો અત્યારે ચાલે ના જીવન હો એ પણ અમુ એ તો અલે બોનું લઈને હું કરા પેલા હગાને મે ફોન કરી દીધો હે ટ્રેક્ટર લઈને તો નીકળી જાય લે રે આબા થા ફોન કરીને પાછા વળી દો અરે મૂર્ખા તારા જેવા ગધારા ના હોય બધા ચેટ આવી જશે 2 કિલોમીટર જ વાર છે પણ સરપંચ હું હતો તમાર કે રોટલા ખાઈને પાછા દે અલે બારું કોણ છેલ્લા ડીઝલ બળ્યું ના અમ બારું પાછા જતા છી મૂર્ખા પડીનો જહી રે દૂર. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને સરસ શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી ગયા છીએ. બાકી તો મને સ્કૂલમાંથી ઘેર આવી ગયું. બાકી તો ઘર સફાઈ ચાલે છે. ઘરની હાલત છે એ કરીને લીધી છે. सब कुछ खाली कर दिया है. आखो रूम खाली कर दिया. सब सफाई कर दिया तारवाથી વેલા વેલા. બાકી મિત્રો ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો. થઈ ગયો ને ચા તો મૂકેલી જ છે. ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ. તો મિત્રો ખેતરમાં જઈને આવી ગયા. સાંજની પોટલી લઈને પાછા આવી ગયા. ભણજાનું મસ્ત સરવા બધ્યા પણ ફોન ચાર્જમાં પડાવ્યો તો કોઈ કટ બનાવ્યો નહીં. બાકી તો ઘરમાંથી સામાન બધો દૂર કરી દીધો એટલે અવાજના પડખા પડવા માંડ્યા. જો અને સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે. હજી ધોવાનું અને પોતું મારવાનું બાકી છે. હવે પાછો આ સામાન મિત્રો કાલ ત્યાં શિફ્ટ થાય. જોવા માંડ્યા. તો મિત્રો 6 વાગ્યા ને 41 મિનિટ થઈ છે. સુરત દાદા મસ્ત હાથમી ગયા છે અને ભૂપતજી અને મારા ભાઈ બે એરંડા હરખા કરવા જતા. વરસાદ આવ્યો તો કમ્પ્લીટ કરી અને ઘેર આવી ગયા છે. ડીગી હા જાઉં. તો મિત્રો આપણે ભેંસો દોવાઈ જઈ છે. દૂધનો ટાઈમે થઈ ગયો છે. તો પહેલાં પોટલી ઉપડાઈ જઈએ મારા બંને ત્યાં ઉપડાવાનો ટોકો પાડ્યો હતો તો ઉપડાવતા આવીએ અને પછી દૂધ ભરાઈ જઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8. 7:50 થઈ જાય. સરસ દૂધ ભરાઈને ટાઈમથી ઘેર આવી ગયા હતા. અને મિત્રો ઘરની સાફ સફાઈ ચાલુ રહે એટલે તમારે હાલ બરોબર કશું દેખાતું નહીં હોય.
જો મુન્ને બધું કાઢીને બેઠો છે ચગડ મગડ બંગડીઓ ને બંગડીઓ બધું. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. જો ડીગી હોઈ જાય ખાવાનું હતું ને. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ગેસ શું શું બનાવ્યું છે એ જોઈ લઈએ પછી જમી દઈએ. ખીચડી, કોબીનું શાક બળી ગયું છે એટલે કઢી કરી. બટાકાનું એ પડી છે, મરચું એ છે મિત્રો. કઢી, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા અને દૂધ. તો મિત્રો સહપરિવાર મળી બધા ભેગા થઈ જમી લઈએ. જમીન પછી મળીએ.